અમદાવાદ શહેરની 12 જેટલી શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ બોમ્બથી ઉડાવી દેવા બાબતના મળ્યા છે, જેને ધ્યાને લઈ સતર્કતા સાથે તમામ શાળાઓને આ 12 શાળાઓને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને 112 નંબર ઉપર પોલીસને જાણ કરવી આ બાબતોની જાણકારી આપી છે. તેમજ પોલીસની સાથે રહીને જે કોઈ પ્રકારની સૂચનાઓ મળે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવા જણાવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતીની પ્રાથમિકતા રાખીને આગળ વધવા જણાવવામાં આવ્યું છે. વધુમાં જણાવવાનું કે જે શાળામાં ઈમેલ નથી આવ્યા તો એવી શાળાઓએ પણ સતર્ક રહેવું ચોક્કસ જરૂરી છે. વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય, વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય, એ સૌથી અગત્યની બાબત હોય છે. કારણ કે મૂળ ઉદ્દેશ આમનો ભય ફેલાવવા માટેનો જ્યારે હોય ત્યારે આપણે સમાજના સાચા અર્થમાં શિલ્પી એવા સંચાલક અને શિક્ષકોએ ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારની આગળની કાર્યવાહી કરવા અને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. વાહ બાકી વાહ. આપણે અહીંયા જઈએ. અમદાવાદ શહેરમાં આજે સવારના સમયે શહેરની અલગ અલગ વિસ્તારની સ્કૂલને એક ઈમેલ મળેલો હતો, જેમાં અલગ અલગ વિષયો અનુસંધાને સ્કૂલને બોમ્બ બ્લાસ્ટ વગેરેના જે કન્ટેન્ટ છે એ મુજબનો એક ઈમેલ મળેલ. ઈમેલ મળતાની સાથે જ તમામ પોલીસ અધિકારી, સિનિયર અધિકારીઓ અલગ અલગ સ્કૂલની વિઝિટ લઈ એન્ટી સબોર્ટિક ચેક BDDSની ટીમ દ્વારા અને ડોગ સ્કોડ દ્વારા હાલ તમામ સ્કૂલમાં ચાલુ છે. કોઈ પણ સ્કૂલમાંથી અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. મોટાભાગની સ્કૂલોને અને વાલીઓને પણ કોઈ પણ પ્રકારનું પેનિક ન કરવા માટે સ્કૂલ તરફથી પણ જણાવવામાં આવેલું છે. આ સમયે સ્કૂલની શિફ્ટ બદલવાનો સમય થયેલો હોવાથી એક શિફ્ટના બાળકો જઈ રહ્યા છે. સ્કૂલ દ્વારા બીજી શિફ્ટ ન ચાલુ કરવાનો અથવા થોડા સમય પછી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે. આમ અમદાવાદ શહેરમાં જેટલી પણ સ્કૂલને આ પ્રકારનો ઈમેલ મળેલ છે એ તમામ સ્કૂલમાં BDDS ડોગ સ્કોડ મારફતે અને શહેરના સિનિયર અધિકારી, થાણા ઇન્ચાર્જશ્રી મારફતે સ્કૂલનું AS ચેક અને ફિઝિકલ ચેક કરવામાં આવી રહેલું છે. ખાસ કરી 10 થી પણ વધારે સ્કૂલોને આ પ્રકારનો ઈમેલ મળવામાં આવેલો છે. હાલ ઈમેલ બાબતે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ યુનિટ તપાસ કરી રહ્યું છે, જેથી એ કન્ટેન્ટ બાબતે અત્યારે હાલ કંઈ વિશેષ કહી શકાય એમ નથી. સર, જે નામોનો ખાસ કરી જેવી સ્કૂલ કે જેનો ઈમેલ નથી મળેલો એ સ્કૂલને પણ આ રીતે તકેદારી માટે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે. અમદાવાદ શહેરમાં જુદા જુદા સ્કૂલોમાં બોમ્બથી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને BDDSની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે AMC, ફાયર, એનાથી સંકલન પણ ચાલુ છે. અને મારી જાહેર જનતાથી અપીલ છે, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે, ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લાવો, તરત જ એક્શન થશે. ગભરાવા માટે કોઈ વાત નહીં. અત્યાર સુધી વાંધાજનક મળ્યું છે આપણા જ્યુરિડિક્શનમાં જે કોઈ સ્ટેપ લે છે? અત્યારે બધા જગ્યાએ વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલ નથી. 11:00નો સમય આપવામાં આવ્યો તો એ સમય પૂર્ણ થયો છે, તો હવે તમામ રાબેતા મુજબ અહીંયાથી આપણે રાખવામાં આવ્યું છે અને બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતઃ આપણા વેરિફિકેશન ના થઈ જાય કે જે જગ્યા સેફ છે એના સુધી ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે. फायर किस तरह से अलर्ट रहा था? जैसे ही जब हमें फायर कंट्रोल को मैसेज मिला
कि जायडेस स्कूल और अदर स्कूल्स के पास जो धमकी भरी एक मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिल करके वहाँ पे रिस्पांस किया गया। जो हमारे फायर व्हीकल्स हैं जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया। जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं, जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं। इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो, उसके लिए तो प्रिकॉशंस थे। और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी, फायर के पर्सन्स तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में उनको सबको अलर्ट पर रखा था। और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लॉयमेंट किए जा रहे हैं। थैंक यू।